પાછી કાઢામાં હો હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. ઓહો હા ભાઈ. તો હે ને ભાઈ, અત્યારે સવાર તો નથી ભાઈ, સાંજ છે. સૂરજ દાદા જો હાથમાં થઈ જશે ભાઈ. અને હે ને મસ્ત વાત લીંજો ભાઈ અમે વિયાવા લસી, મતલબ એક્ટિવ કરવા ગયા હતા તેમી પછી પાછા વૈયા પછી. તો ભાઈ હે ને ગલુડિયા કૂતરા બધું જુઓ અહીંયા ભાઈ ખાય છે, મતલબ એનું ભાઈ ભોજન કરે છે. અને હે ને ફિલહાલ આપણે જઈએ ભાઈ બંધણ પકડવા માટે. તો બંધણમાં શું મચ્છી આવશે તો તમને ભાઈ બતાવી, તો બિના રહેજો ભાઈ. તો હે ને હવે આપણે જઈ ફાઇનલી જો ભાઈ આ બંધણ છે ને તમને દેખાય ને લીલું લીલું, તો એ બંધણ જાય તો બિના રહો ફેમિલી. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ફેમિલી આપણે હે ને બંધણ જતા પહેલાં તો ભાઈ આપણે હે ને આડું એક ઝાડ આવે છે તો જોઈ લઈએ. તો ભાઈ આ છે ઝાડ. તો હે ને ભાઈ આમાં એકવાર ઢાંગર આવેલો હોય, પછી તો બીજી વાર કાંઈ આવ્યું છે જ નહીં મતલબમાં. તો એક ઢાંગર આવેલો હતો એ તે ભાઈ 10-15 દિવસ થઈ ગયા, હજુ પાછું કાંઈ આવ્યું નથી. પણ એમ નથી યાર, જવાળ હોય તે વાત આવે, બાકી આડાદળ કાંઈ માહેલું આવતું છે નહીં. અને પવન તમને સંભળાતો હોય તો કાંઈ ખબર નહીં, બાકી તે અત્યારે પાછું મેં માઇક ગોઠવી દીધેલું એટલે ભાઈ અત્યારે હે ને કકડા તો જરી આવશે નહીં ભાઈ, કંઈ કહેવાય નહીં ભાઈ. અને ભાઈ ઝાડ જોઈ શકો તમે. ઓહો હે ડાંગર આપણે આવ્યો તો આમાં તાકાત આવ્યો પાછો. હાલો ફેમિલી, ઝાડ જોવા ગયું છે. હવે ફાઇનલી જઈ બંધણે ને, એ બંધણે શેડાય પણ એક ઝાડ ધોવાનું છે. તો પાછા જાશું ના. હાલો ફેમિલી, તો આપણે હે ને બંધણે પૂગી જશે ભાઈ. તો જોઈએ કે ભાઈ આવું કંઈક છે બંધણે ટોટલિંગમાં, મતલબમાં ભાઈ આ જરૂર ઝાડ જોયું પણ એમાં કાંઈ આવ્યું છે નહીં. અને અહીંયા એક ઝાડ છે ભાઈ, આ છે હે ને મોટા આકારનું ડાંગરનું ઝાડ છે, પણ અહીંયા બાંધ્યું તે દૂર કે ડાંગર આવ્યો નથી ભાઈ. અને બંધણ જો કાંઈક આપણું આવું છે ભાઈ, મતલબમાં બંધણ છે ને ભાઈ ડેન્જર છે. એક બંધણ અહીંયા, બીજું બંધણ ઓલા પડે ને ત્રીજું બંધણ ભાઈ આમ. મતલબમાં અમારા હે ને ભાઈ 3 બંધણ છે. મતલબ એમાં એક નખાઈ ગયું છે અને 2 નાખવાના એ બાકી છે. 3 બંધણ છે મતલબમાં, પણ એમાંથી એક નખાઈ ગયું છે અને 2 નાખવાના બાકી છે. અને એક લગભગ કે કાલ પમદી નખાઈ જાય, તો એનો વિડીયો પણ હું આ ચેનલમાં મૂકી. અને તમે પાછા ફેમિલી અવશ્ય જોજો પાછા ભાઈ. હું હે ને મહેનત તો ઘણું કરું, પણ મતલબમાં હે ને બહુ ઓછા વિડીયો જોવે ભાઈ. નકર આપણે વિડીયો પણ હાલવા જ જોવે, તો તમને ખબર જ હોય ને ભાઈ. બંધણે પૂગી જશે ને અત્યારનો વ્યૂ કાંઈ આવે ભાઈ, વાહ ભી ભાઈ ભાઈ. મતલબમાં ભાઈ નેક્સ્ટ લેવલ છે ને. બગલો ભાઈ જો આવી ગયો છે હોંડિયા ખાવા. એ પહેલાં ભાઈ એ ના પૂગી નહીં, પહેલાં આપણે પૂગી દેવાનું છે ને, કે હોંડિયા ભાઈ વીણે દેવાના છે. તો જાય ભાઈ ને હું આવે જોઈએ હવે. વાહ અહીંયા ભાઈ બંધણ કેમ ડેન્જર ભાઈ. અને ફેમિલી આપણે હે ને ભાઈ બંધણે પૂગી જશે ને હવે હે ને પાણી હાશ થઈ જશે ને, પાણી પીડમાં લઈ જાય ને ભાઈ હે ને હોંડિયા જીંગલીઓ જે હોય ને એ આવી છે ભાઈ. તો હે કે આપણે આવી રીતે જો કંઈક પકડવાનું હોય બંધણ, જો ફેમિલી આવી રીતે જો કંઈક પકડવાનું હોય ભાઈ. મેં અત્યારે હે ને વ્હાઇટ એંગલમાં લઈ લીધું હોય એટલે તમને ટપ્પો પડી જાય હું બંધણ કેવી રીતે પકડું એમ, મતલબમાં ખબર પડી જાય એમ. જોઈએ ભાઈ, મતલબમાં આવી રીતનું કંઈક બંધણ છે અને આવી રીતે કંઈક હોંડિયા પકડવાના હોય ભાઈ. આવે છે ભાઈ હોંડિયા આવે છે ભાઈ, મતલબમાં નાના નાના, બહુ મોટા તો ન કહેવાય ભાઈ. કેવી રીતે ભાઈ હોંડિયા તને પકડી લીધું. અહીંયા જીરા અહીંયા પણ છે ભાઈ. અને ભાઈ હે કે જોઈએ આપણે વાહ બી ભાઈ. એક તો દેશી કહેલી પણ આવી છે. અને ફેમિલી બીંગલીઓ આવવાનું જ છે ભાઈ, કારણ કે એને અહીંથી જરી ભાઈ જરી આને કહેવાય ભાઈ ઝીંગલી, મતલબમાં ટીટમ, નાનો તો ટીટમ. અને આગળ તો ભાઈ ઘણું પકડવાનું છે ને પાણી હોય ને ભાઈ પાછા ફફડાટી જાય છે પીડ મેલી. અને મતલબમાં બહુ હાથ જવાલ થઈ ગયેલો છે. હવે આપણે આમ જોઈ આવીએ ભાઈ, પછી તમને પાછા આમ જાય તેવા બતાવીએ ને. એક જાળ જોવાનું છે તો એ પહેલાં આપણે જાળ જોઈ આવીએ. અને અહીંયા જો ભાઈ આવી ગયો છે ગુમલો, પકડી પણ લીધો ભાઈ. ગુમલા બોલો કાંઠે આવી જાય ફેમિલી, નગર દરિયામાં આવે ને એટલે કાંઠે ગુમલા આવવા માંડે ભાઈ. કારણ કે ભાઈ ઠંડી એટલી પડે એટલા માટે ભાઈ. આ શું આવ્યું બોલો, અહીંયા આવડું મોટું પારો આવ્યો બોલો, ફૂટી ગયેલું એથી. વાહ આમ છે ભાઈ, ભાવ જવા દઈએ ભાઈ. હાલો ફેમિલી, આપણે હે ને ભાઈ હવે આ સાઈડે હાલત જઈએ છીએ બંધણમાં મતલબમાં. અને હે ને હવે ડાયરેક્ટ આપણે ઝાડ પાસે જઈએ. લીલું પાઉં છે ભાઈ, પાથરી દીધેલું એક ઝાડ. કેદુનું જે બંધણ નખાણું તેદું નહોતી ભાઈ. તો જોઈ કંઈક આવી જાય તો ઠીક છે, ને ભાઈ પાછા જઈ. અને શાક બહુ ઠેલું નથી ફેમિલી, હું અહીં લેતો આવ્યો છું મતલબમાં શાક. તો જોઈએ ભાઈ શું આવે એમ. હું તો ફેમિલી અહીંયા આવી ગયો છું ભાઈ. વાહ ભાઈ અહીંયા ભાઈ. ઓહ તો ભાઈ આપણે ઝાડ તો જોઈ છીએ પણ એ કાંઈ આવ્યું નથી.
મોટા ગાળું મતલબમાં મોટા આકારનું ઝાડ છે ભાઈ. આમાં હે ને ચેળવો, પછી પહેળો, પછી વરેજ, એવું બધું ભાઈ શાક આવે કાંઠે. કરસલા મોટા મોટા કિલ્લાના 1.5 કિલ્લાના એવા, પણ એવા આવ્યા તો નથી એક વાર. આપણે પાછા ભાઈ બંને આવી જશે અને આવતા હોય તો ભાઈ 2 દેશી હોંડિયા પકડી લીધા હાથમાં. તો ભાઈ કંઈ ખબર નથી કેટલું શાક આવે એમ, પણ જોઈએ ભાઈ કેટલું શાક આવે એમ. પાણી ડોલાઈ જલાશે, મતલબ કે ડોલાઈ ગયા અને હોંડિયા જરા ભાઈ અહીંયા આવી રીતે કંઈક બંને પકડવાનું હોય. મતલબ આ હોંડિયાનું ભાઈ શાક થાય એક નંબરો, મીઠા લાગે બહુ. અહીંયા છે પાછું હોંડિયા પકડી લીધા ભાઈ. અને હવે હે ને અહીંયા તો ખોલો છે એટલે ખોલામાં પાછા ભાઈ હોંડિયા વ્યાલા હે. જોયો કો ખોલો એટલે નાનો કાંઈ નાથી તો કંઈ ભાઈ કંઈ વાંધો નહીં. ના અહીંયા જરો ભાઈ ટીટમ નાનો આમ તો એક ઓહ લે કેમ પણ એમ મળી જાય. અને ભાઈ અહીંયા હે ને હોંડિયા છે ભાઈ ઘણા, કારણ કે આપણે ઓલા સાઈડે ઝાડ દોવા ગયેલા હતા કે તો અહીંયા હોંડિયા એટલે આવી ગયા છે. પકડી લીધા. અહીંયા શું છે એક મૂસ, એટલે આ તો એક પહેલાંની મૂસ છે ભાઈ ટીટમની. અને હોંડિયા છે ભાઈ, મતલબ પકડ લો ફેમિલીને. ઓલા પણ જોયું મોટું છે બા ટોટરું, કવડું મોટું એવું હે ભાઈ. આહા હા હા બોલે કેમ કડકડ કડકડ બોલે, નાખ દી બોખામાં ડાયરેક્ટ. અને આમાં તો ભાઈ છૂટા બધી હોંડિયા ભાઈ ફફડાટી જ બોલાવો. ના પાછા ભાઈ મોટા મોટા છે એટલા માટે. અને હવે આપણે બોખું એટલું ઉતારી લઈએ અને શાક નાખી દઈએ પાછા ભાઈ આમાં આપણે. અને હોંડિયા પા આમાં છે ભાઈ ઘણા. અને અહીંયા જોરો ભાઈ એક ટીટામાં એ આહા હા હા પકડ લઈ ભાઈ શાક. મતલબ હાલો ફેમિલી, હું આ બધું છૂટું શાક પીડ્યું કે એ બધું પકડ લઉં. અને મિત્રો આમાં છે ને ભાઈ એક હસળ છે જરી અહીંયા. ઓહ અહીંયા ભાઈ કેવી છે, મને તો ભાઈ બીક જ લાગે બહુ. અહીંયા આવી જશે ભાઈ. અને મારવાની નહીં જવા દેવાની ભાઈ, કારણ કે હે ને ઓહો જળ સાપ મતલબમાં કહેવાય ભાઈ. અને હસળ જ કહેવાય, હોંડિયા ખાવા આવે ભાઈ. પકડી લીધી છે ભાઈ, જોઈએ પણ આને શું કરશું આપણે, કે ઓલી પડખે ઓલા પડખે મતલબમાં જવા દેવી પડશે ભાઈ. અને મારવાની તો નહીં, ફફડાટી કરે ભાઈ. આવે એક ધ્રુવ ભાઈ પડખે હોંડી આમ તો ખોલીને કેમ કરે, પાછી કાઢે હો ખોલીમાં ભાઈ પકડી લઈ. ખોલીમાં પેલા હોંડિયા છે કે ફેમિલી, અને આપણે અહીં મૂકી દઈએ, ઠેલવી દઈએ, કારણ કે હોંડિયાને તો ભાઈ હું પા પકડ લઈ અહીંથી અહીં કરી લઈ. એટલે આનો કંઈ વાંધો નહીં. પેલા હસણને પકડીને ઓલી બાજુ જવા દઈ. હાલો આવી જો ભાઈ જવા દીધી. વાહ ભી ભાઈ આમ છે ભાઈ ત્યાં. હાલો ભાઈ હવે હોંડી આપણે શૂટ હતા કે એ બધા વીણી લઈ. આપણે હજી મૂક્યા નહીં હોંડિયા જરા અહીંયા આવી જશે ભાઈ. તો ફેમિલી છે ને ભાઈ એટલું કંઈક મેં તો બધુંથી શાક પકડી લીધું છે ભાઈ. આમાં પછી એક દેશી કસલી છે ભાઈ, બહુ ધ્યાન રાખવું પડે. આમ જરી એ અહીંયા જરી છે ભાઈ, મતલબમાં ધ્યાન રાખવું પડે. નાનો ફેમિલી છે ને ભાઈ બધું બંને મતલબમાં ટોટલિંગ પકડાઈ ગયું છે. આપણા હસલ ભાઈ, આપણી હસલ છે ને વહી ગઈ છે ભૂમ કરતી ભૂમ દરિયામાં. અને આપણો જો ભાઈ આનો કંઈક આવો છે ભાઈ નજારો, જોયો કે ભાઈ મતલબમાં છે ને ભાઈ આવું કંઈક છે બધું. વાહ ભાઈ. તો ફેમિલી આપણે બંને પકડવાનું તો કામકાજ સારું છે ને. અહીં તો ભાઈ શામજીભાઈ આવી જશે. કા શામજીભાઈ આના ફેમિલી તમે ઓળખતા દેશો ને? મને લગભગ કોઈ નહીં ઓળખતો. નાના માણસો એમને કોણ ઓળખે? એમ છે ને બંધણ જોવા આવ્યા છે વિજયભાઈ નારે કેટલી મચ્છી આવે ને એમ. તો આપણે ફોલો જોઈ ભાઈ. તો ચાલો ફેમિલી આપણે હમણાં ફોલો દો ને આમ દો. ઓહો આમાં તો ભાઈ ગજબ મચ્છી હો. પણ ભાઈ શું છે નહીં કઈ ખબર નહીં. છે ખબર શું છે? પેલા તો હોંડિયા છે ખબર, બાકી બીજું તો શું છે કઈ ખબર નથી. હોંડિયા છે બીજું કઈ છે નહીં ભાઈ. હાલો ફેમિલી હવે હે ને ભાઈ અમે ખોલો બોલો પકડ લઈ. હાલો તો ફેમિલી તો હે ને ભાઈ આપણે કન્ટિન્યુ ફાઇનલી ખોલો પહેલાં ભાઈ છોડતા આવડતા નહીં ભાઈ છોડ નાખી.
અને હે ને ખોલામાં કેટલી મચ્છી નહીં તમને બતાડશું ને આ શામજીભાઈ આવી ગયેલા હે કે ભાઈ એટલે ભાઈ ખોલો પકડીને તમને બતાવી છીએ બાકી નગર એકલા હોય ને તો કંઈક થાય નહીં ભાઈ ખાલી વિડીયો ને ઉતરે ને ખોલો ન પકડે એને બદલે હે કે ભાઈ આપણે પહેલાં ખોલો પકડીએ હવે જોઈએ ભાઈ એમાં હું શાક છે એમ જોયું ભાઈ હું શાક છે એમ મતલબમાં ભાઈ જીંગલી ટીટા મતલબમાં આવી જશે ભાઈ નાનું અમથું અને હોંડિયા હે ભાઈ થોડાક જોઈએ કે ભાઈ ફેમિલી કેવા હોંડિયા મતલબમાં લાલ લાલ ને ધોળા ને એવા બધા છે ભાઈ ફાઇનલી હવે આપણે ફેમિલી હરખો ખોલો પકડી લઈ અને પછી તમને બતાવીએ શાક હાલો ફેમિલી એટલા કંઈક જો ટીટામાં આવી ગયેલા છે અને અહીંયા જરા ભાઈ એટલા કંઈક હોંડિયા જોઈએ કે ભાઈ આવા કંઈક છે ભાઈ તમને પછી હું હરખા બતાડી દઈ બાકી હે ભાઈ આવું બધું શાક છે તો ફેમિલી આમ જો ટીટમ છે ભાઈ કંઈક આવા જો નાના નાના છે મતલબ હોંડિયા કરતાં મોટા ને પણ આમ હાવ નાના મતલબ શાર છે પણ હાવ ડેન્જર છે પણ હાવ નાના છે આવું બધું છે ફેમિલી જોઈએ કે ભાઈ કંઈક શાક હાલો ફેમિલી હવે આપણું ભાઈ બંધન પકડાઈ ગયું છે ને હવે આપણે જઈ કન્ટિન્યુ ઘરે તો ભાઈ હે ને જોઈએ હવે આવી રીતનું કંઈક બંધન પકડાઈ ગયું છે ભાઈ તો ઘરે જઈએ બધા શું કરે જોઈએ હવે હાલો ફેમિલી તો ઘરે પગી જશો ભાઈ મારા બાદ અહીં ઉભા આવ્યો બા હોંડિયા પકડીને લાવ્યો હારું હારું લે કેટલા લાવ્યો ભાઈ એટલે તો ત્રણ જીંગલીઓ છે નાનું નાનું જીંગલીઓ આવ્યું મોટું જ નહીં આવતું એનું કારણ હે આમ તો જીંગલી લેવો તો હા એમ ચાર જીંગલ જોયું પણ હાવ નાનું 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 આવ્યું નાનું જ આવ્યું અને ભાઈ એક ટોટો છે હાલો તો બા કેમ પણ એમાં એટલું શાક પકડીને વી આવ્યો હારું હારું કહેવાય હો. હમ સવારે આવશે હોંડિયા લાલ હમ એક દેશી કહેલી છે જો નાની એમથી હમ હાલો ભાઈ મસ્ત ઈ. બધું શાક બતાડેલું જ છે હા આવું બધું છે ફેમિલી હાલો ફેમિલી તો ભાઈ હે ને આવું બધું છે ભાઈ જો સુરત દાદા અહીંયા પણ જો ભાઈ આમ છે તો હાલો ફેમિલી તો ભાઈ મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય 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 ને બાય બાય